નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વિષ્ણુ ભગવાનના 10 અવતારની વિગતમાં. વિષ્ણુ ભગવાનનો પહેલો અવતાર હતો મત્સ્ય અવતાર, જે સતયુગમાં એક વખત ભયંકર પ્રલય આવવાનો હતો. એક નાનકડી માછલી રાજા મનુ પાસે આવી અને મદદ માંગી. મનુએ તેને બચાવી, પણ માછલી ધીમે ધીમે વિશાળ બની ગઈ. તે માછલી કોઈ સામાન્ય માછલી નહોતી, તે સ્વયં ભગવાન વિષ્ણુ હતા. ભગવાને મનુ રાજાને કહ્યું, એક નૌકા બનાવો અને બધા જીવજંતુઓ અને વેદોને તેમાં રાખો. પ્રલય આવ્યા પછી ભગવાને નૌકાને પોતાના શિંગડા સાથે બાંધીને સુરક્ષિત રાખી. આનો સંદેશ છે, જ્ઞાન અને જીવનની રક્ષા કરવી એ સૌથી મહત્વની બાબત છે. ભગવાન વિષ્ણુનો બીજો અવતાર કૂર્મ અવતાર છે. દેવો અને દૈત્યો અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કરી રહ્યા હતા, પણ પર્વત ડૂબી રહ્યો હતો. ત્યારે ભગવાન વિષ્ણુએ કાચબાનું સ્વરૂપ ધારણ કર્યું અને કહ્યું, પર્વતને પોતાની પીઠ પર ટકાવી દીધો. આ રીતે મંથન સફળ થયું અને અમૃત પ્રાપ્ત થયું. આ અવતારનો સંદેશ છે, મહાન કાર્ય માટે મજબૂત આધાર ખૂબ જરૂરી છે. ભગવાન વિષ્ણુનો ત્રીજો અવતાર વરાહ અવતાર. હિરણ્યાક્ષ નામના દૈત્યને પૃથ્વીને સમુદ્રમાં ડૂબાડી દીધી હતી. ત્યારે ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર ધારણ કર્યો હતો અને સમુદ્રમાં જઈને પૃથ્વીને પોતાના દાંત પર ઉપાડી બહાર લાવ્યા અને દૈત્યોનો સંહાર કર્યો. આનો સંદેશ છે, પૃથ્વી અને પ્રકૃતિની રક્ષા કરવી આપણી ફરજ છે. ભગવાનનો ચોથો અવતાર નરસિંહ અવતાર. હિરણ્યકશિપુને એવો વરદાન મળ્યું કે તેને કોઈ માણસ કે કોઈ પ્રાણી મારી શકે નહીં. તે ખૂબ અહંકારી બની ગયો, પણ તેનો પુત્ર પ્રહલાદ ભગવાનનો ભક્ત હતો. એક દિવસ ભગવાન સ્તંભમાંથી પ્રગટ થયા, અડધા માણસ અને અડધા સિંહ સ્વરૂપે. સાંજના સમયે દરવાજા પર બેસીને હિરણ્યકશ્યપનો અંત કર્યો. આનો સંદેશ છે, ભગવાન પોતાના ભક્તોની હંમેશા રક્ષા કરે છે. ભગવાન વિષ્ણુનો પાંચમો અવતાર હતો વામન અવતાર. રાજા બલિ ખૂબ દાનવીર હતા, પણ ધીમે ધીમે અહંકાર વધી ગયો હતો તેમનો. ભગવાન વિષ્ણુ બ્રાહ્મણ બાળક બનીને આવ્યા અને 3 પગ જમીન માંગી. જ્યારે બલિએ મંજૂરી આપી, ત્યારે ભગવાને વિશાળ સ્વરૂપ ધારણ કરીને એક પગથી પૃથ્વી, બીજા પગથી આકાશ માપી લીધું. ત્રીજા પગ માટે બલિએ પોતાનું માથું આપ્યું. આનો સંદેશ છે, અહંકારનો અંત નિશ્ચિંત છે. ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર પરશુરામ અવતાર. જ્યારે પૃથ્વી પર ક્ષત્રિયોએ અન્યાય અને અહંકાર વધાર્યો, ત્યારે ભગવાને પરશુ કુહાડી ધારણ કરી અને 21 વખત પૃથ્વીને અન્યાયી રાજાઓથી મુક્ત કરી. આનો સંદેશ છે, અન્યાય સામે લડવું પણ ધર્મ છે. હંમેશા અન્યાય સામે લડવું જોઈએ. ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર શ્રી રામ અવતાર છે. અયોધ્યાના રાજકુમાર રામ સત્ય, ધર્મ અને આદર્શનો પ્રતીક હતા. તેમણે 14 વર્ષનું વનવાસ ભોગવ્યું અને રાવણનો સંહાર કરીને માતા સીતાને બચાવી લીધા. સત્ય અને ધર્મ હંમેશા જીતે છે, એ આ અવતારનો સંદેશ છે. શ્રી કૃષ્ણ અવતાર ભગવાનનો 8મો અવતાર છે. કંસના અતિક્રમણથી પૃથ્વી ત્રસ્ત હતી. ભગવાન કૃષ્ણનો જન્મ થયો અને તેમને બાળપણથી જ
ચમત્કાર કર્યા અને બધાને બચાવ્યા. અને મહાભારતમાં અર્જુનને ગીતા ઉપદેશ આપ્યો. જીવનમાં કર્તવ્ય અને ધર્મનું પાલન જરૂરી છે. ભગવાન વિષ્ણુનો 9મો અવતાર બુદ્ધ અવતાર. હિંસા અને દુઃખથી ભરેલી દુનિયામાં ભગવાને બુદ્ધે શાંતિ, કરુણા અને અહિંસાનો માર્ગ બતાવ્યો. સાચા માર્ગ હંમેશા શાંતિ અને પ્રેમનો હોય છે. ભગવાનનો 10મો અવતાર કલ્કી અવતાર. કલયુગના અંતમાં જ્યારે અધર્મ તેની ચરમસીમા પર હશે ત્યારે ભગવાન કલ્કી સફેદ ઘોડા પર આવીને અધર્મનો નાશ કરશે અને સતયુગની શરૂઆત કરશે. આ છે ભગવાનનો આખરી સંદેશ. અધર્મ કેટલો પણ વધે, અંતે ધર્મ જ જીતે છે. જય શ્રી કૃષ્ણ. વિષ્ણુ ભગવાનના 10 અવતાર આપણને શીખવે છે કે જ્યારે પણ દુનિયામાં અન્યાય અને અધર્મ વધે છે ત્યારે ભગવાન જરૂર અવતાર લઈને સંતુલન સ્થાપિત કરે છે. તો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અન્ય લોકોને શેર કરજો. અને આવા જ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.